જય શ્રી રામ. તો અત્યારે આપણે આવી ગયા છે મહેશભાઈ પાસે દુકાને, પણ આપણે હમણાં બે દી વ્લોગ બનાવ્યા નહોતા કેમ કે આપણે હે ને મજા જેવું નહોતું ને આપણે રાવલમાં એવું બધું કોઈ લોકેશન નથી. સમજ રહ્યો ને? હું બધી બાજુ વ્લોગ ઉતારવા જાઉં ડેઈલી. તમને કીધું હતું કે ડેઈલીના વ્લોગ આવતા રહેશે, પણ આવતા નહોતા મારા, તો એના લીધે મને મજા નથી અને થોડું ઘણું વ્લોગ ઉતારવામાં પણ વાંધો આવતો હતો લોકેશનને લીધે. તો આજે મારી ઈચ્છા છે કે આજે વ્લોગ બનાવવા જાઉં. હું મહેશભાઈ કીધું કે આજે એક વ્લોગ નાખો એ કે, તો આજે જાઉં છું. આપણે આજે હે ચનાભાઈ ભેગા, ચનાભાઈને લઈને વ્લોગ ઉતારવા જાઉં છું. તો ચનાભાઈ આવશો તમે ભેગા? આપણે ઉતારવા જવાનું આવશો તમે? તો આગળ બન્યા રહો, કન્ટિન્યુ. આવી ગયા છે નિખિલભાઈની દુકાને. તો આ નિખિલભાઈ છે. શું કે નિખિલભાઈ જય શ્રી રામ. તો આ પાણીના કેરબા ને એવું બધું છે, અંદર ઓલો ભાઈ જમે છે અને એવું બધું છે. લોકેશન ઓલો ભાઈ ગાડી ધોવે છે. તો નિખિલભાઈએ કીધું હતું આપણે કામથી દુકાને વિડીયો ઉતારવા આવજો, તો અમે વિડીયો ઉતારવા આવ્યા છીએ. સમજો તમે બધા જોઈ રહ્યા છો, તો તમે જોવો બધા આપણે વિડીયો ઉતારવા આવ્યા છે. આ આપણે નિખિલભાઈની દુકાન છે, એ હર્ષદ સર્વિસ સ્ટેશન એ દુકાન છે નિખિલભાઈની. ને પેટ્રોલ પંપથી આપણે આવીએ ને આગળ તો મેન એરિયો જ છે, ત્યાં આપણે નિખિલભાઈની દુકાન હાઈવે ઉપર જ. અહીંયા આખી દુકાન છે, તમે જુઓ તમે બધા કે આ ભાઈ ગાડી કેમ ધોવાની તમે જોયા લ્યો બધા આગળ. તો આ આપણા કાલી બાપુ છે. કાલી બાપુ શું કે મજામાં? તો વાંધો નહીં. તો તમે જોઈ રહ્યા છો બધા કેમ ગાડી ધોવે, શું છે શું નહીં. તો આગળ જોડાઈ રહ્યો કન્ટિન્યુ. આ આખી લાઈનમાં બધા જોઈ રહ્યા છો, આ પેટ્રોલ પંપનો જ રસ્તો. આખી લાઈનમાં ગેરેજવાળાની જ દુકાનો છે, બધાની ગેરેજવાળા જ છે, નકરા ગેરેજવાળા. પછી આ આપણે આલભાઈનું દુકાન છે, પછી અહીંયા હર્ષદનો આ નિખિલભાઈનું જ છે, આરટીઓનું ને એવું બધું છે. તમે જોઈ રહ્યા છો. કોઈને લાઇસન્સને કઢાવવું હોય તો અહીં નિખિલભાઈ આપણે કાઢે જ છે ને આખો રોડ જ છે. તમે હાઈવે ટચ પેટ્રોલ પંપથી આગળ હાલ્યા આવો ને એટલે જ બધા તમે જોઈ રહ્યા છો બધા. તો આગળ બન્યા રહો મારા ભેગા કન્ટિન્યુ. ગયા છે રાવલનું હોસ્પિટલ છે, તો હોસ્પિટલે મારે તમને બતાવવાનું હતું. તો આપણે આવી ગયા છે હોસ્પિટલે. રાવલનું હોસ્પિટલ છે, અહીં સારવાર બધી ટોટલી જાતની સારવાર થાય છે ને આપણે હોસ્પિટલે આવી ગયા છે. અંદર જવાય એમ છે નહીં, એટલે તમને બતાવતો હતો કે અંદર જવાય એમ છે નહીં. બધા જોઈ રહ્યા છો. અહીંયા બધું ગાડી ને એવું બધું પડ્યું હોય આગળ બધા તમે જોતા રહ્યો ને. આપણે હોસ્પિટલ છે, તો આગળ બન્યા રહો મારા ભેગા, આગળ જોડાયા રહો. આગળ હું ચાલુ જ રહે આપણી કન્ટિન્યુ. આવી ગયા છે ગાત્રાળ મોબાઈલમાં. તો ગાત્રાળ મોબાઈલમાં આપણે જયદેવભાઈએ કીધું હતું કે તમે મારી દુકાને આવજો વ્લોગ ઉતારવા. તો આપણે અત્યારે જયદેવભાઈ પાસે વ્લોગ બનાવવા આવ્યા છીએ, તો તમે આગળ જોયા રહો. હા, આપણે જયદેવભાઈ છે. શું કે જયદેવભાઈ જય શ્રી રામ. જય શ્રી રામ. તમે તમારી દુકાન વિશે કંઈક કહો અમને. ગજબ બેઇજ્જતી. તો આ આપણે જયદેવભાઈની દુકાન છે. તો આ બધા મોબાઈલનું આપણે જૂના જયદેવભાઈ આપણે જૂના મોબાઈલને વેચાણ કરીએ છીએ ને અહીંથી. શું ભાવ છે આ બધા મોબાઈલનો? અલગ કયો ને મને. બધાની અલગ કિંમત હોય. આ બધા ડમી પીસ છે. હા, આપણો ગ્રુપ છે જામ રાવલ. હા, મોબાઈલ. હા. મોબાઈલ તો અહીંયા સેકન્ડ મોબાઈલને મળી જાય, જેને જોતો હોય આવજો. અહીંયા એક્ઝેક્ટ આપણે સરકારી હોસ્પિટલ છે ને જામ રાવલ, ત્યાં જ છે દુકાન. ગાત્રાળ મોબાઈલ કરીને છે, તો તમે જોવો બધા. અહીંયા આપણે રિપેરિંગનું છે, મોબાઈલ રિપેરિંગનું બધું છે, સામાન બધો પડ્યો છે. તમે જોઈ રહ્યા છો બધા. આ ભાઈ આપણે મોબાઈલ રિપેરિંગ કરે છે, તો તમે જોવો બધા. આગળ બન્યા રહો મારા ભેગા, તો કન્ટિન્યુ. આપણે આવી ગયા છે લોકેશન ઉપર. તો આ ઘાટે આપણે આવવાનું હતું વિડીયો ઉતારવા, કંઈ લોકેશન મને મળતું નહોતું. તો અત્યારે એક ભાઈબંધ છે એને લઈને આવ્યો છું ને. લોકેશનની કંઈ મને કંઈ ખબર જ નથી, એ મને લઈ આવ્યો. એક જગ્યાએ આવ્યા છીએ આપણે, તો તમને બતાવું. અહીંયા લોકેશન છે. અહીંયા આપણે એકવાર આવી ગયા, પણ હવે લોકેશન કંઈ રાવલમાં યાર સરખું ભેગું નથી થતું, ખબર નથી પડતી કંઈ કોઈ જાતની. વાં આપણે ઘાટનો મંદિર છે, ટાંકો છે, એવું બધું થોડું ઘણું લોકેશન છે. ને એમ આગળ આપણે મનીષ રાજ્યગુરુની વાડી છે, એ તમને અહીંથી દેખાશે. તમે જોઈ રહ્યા છો બધા.
તો આગળ આગળ તમે મારા ભેગા બન્યા રહો. આ આપણે આ વાડી अच्छा हमको सिखा रिया है પણ બહુ મસ્ત છે. અંદર આપણે ગયા નથી કોઈ દી, પણ આપણે જોઈ છે ત્યાં નાળિયેરી ને એવું બધું થોડું ઘણું સારું છે ને લોકેશન પણ બહુ મસ્ત છે. તો તમે જુઓ આગળ આગળ બધાય લોકેશન બહુ સારું છે. આમ આગળ તો આપણે હાલીને હવે જવાય એમ છે નહીં, એટલે તો તમે બન્યા રહો મારી ભેગા આગળ આગળ. તો તમને બતાવું આ આગળ આપણે બધું લોકેશન પણ બહુ મસ્ત છે, તમને બતાવું. આપણો ફ્રેન્ડ ભેગો આવવાનો હતો તે આવ્યો છે, પણ એના વ્લોગ ને એવું બધું ઉતારે છે, એને ભેગો લેવો નથી આપણે, સમજ્યા તમે. તો ધીમે ધીમે આગળ બન્યા રહો મારા ભેગા. તો આગળ આગળ બન્યા રહો, જોડાયા રહો મારા ભેગા કન્ટિન્યુ. હવે આપણે આવી ગયા છીએ પાછા થોડુંક કામ પતાવીને મહેશભાઈની દુકાને. તો મહેશભાઈ આપણા ભેગા છે. તો અત્યારે થોડુંક કામને લીધે બ્લોગનું એન્ડિંગ કરવાનો હતો, તો મેં કીધું બ્લોગનું એન્ડિંગ તમને કરીને દઈ દઉં. તો બધાને મારી યુટ્યુબ ચેનલ ગમી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને થોડો ઘણો મને વોટ આપો, તો મને થોડુંક સારું રહે, મારા દિલને પણ સારું રહે. તો તમે આગળ આગળ જોતા રહેજો. આપણે ડેઈલીના વ્લોગ આવવાના જ હતા અને આવવાના છે, કેમ કે હમણાં 2 દી થયા મજા નથી તો વ્લોગ આવતા નહોતા. તો હવે આપણે ડેઈલીના બ્લોગ ચાલુ કરી દઈશું. તો આગળ આગળ જોતા રહ્યો, બન્યા રહો મારી ચેનલને, બધા જોતા રહ્યો, બન્યા રહો મારી ચેનલને જોવા માટે. તો જય શ્રી રામ, જય દ્વારકાધીશ.